નમસ્કાર મિત્રો. ગુજરાતની નજર નમસ્કાર. વિસાવદર પર છે. વિસાવદર ચૂંટણી કોણ જીતશે તેના પર લોકો ચર્ચા કરી રહ્યા છે. વાત એ છે કે અલગ અલગ પત્રકારો સાથે હું ગીજુભાઈ હું પ્રસ્તાવના બાંધી દઉં, પછી તમને સવાલ પૂછીશ. પછી હું તમને સવાલ પૂછીશ. ઓકે, હું પ્રસ્તાવના બાંધીને સવાલ પૂછીશ તમને. હાજી. નમસ્કાર મિત્રો, એક જ મિનિટ. નમસ્કાર મિત્રો, ગુજરાતની નજર વિસાવદર ચૂંટણી પર છે. લોકો વિચારી રહ્યા છે કોણ જીતી રહ્યું છે. ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ વચ્ચે શું ખરા અર્થમાં રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે? જિલ્લા પંચાયતની સીટો શું કહે છે? તાલુકા પંચાયતની સીટો શું કહે છે? ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે તો કઈ રીતે? કિરીટ પટેલ જીતે છે તો કઈ રીતે? આ તમામ સવાલો લોકોને થઈ રહ્યા છે. આ તમામ સવાલોના જવાબ અમને લાગે છે કે ત્યાંના સ્થાનિક પત્રકારો પાસે હોય છે અને તે વધુ જાણતા હોય છે. આ જ કારણોસર અમે ત્યાંના પત્રકાર સ્થાનિક ગીજુભાઈ સાથે વાત કરી. તેઓ આપણી સાથે જોડાયા છે. ગીજુભાઈ, આપનું સ્વાગત છે ગુજરાત તકમાં. ગીજુભાઈ, સૌ પ્રથમ તો એ કહો કે કેવો છે માહોલ, કેવો છે હવે પરિણામ આવશે તો વિસાવદરની જનતા શું કહી રહી છે? હવે ચૂંટણીને મતદાન થતા ગ્રામ્ય વિસ્તાર રૂરલની અંદર આજે અને સિટીની અંદર મતદારોએ હોંશે હોંશે મતદાન તો કર્યું છે, પરંતુ એની અંદર ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચેની ફાઇટ હોય એવું દેખાઈ રહ્યું છે. હાલ કોંગ્રેસ તો કઈ ચિત્રમાં છે નહીં, ત્રીજા નંબરે અટાણે કોંગ્રેસ છે. પરંતુ પરિસ્થિતિ જોતા ચારે બાજુનો માહોલ એવો હતો કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર દોઢ બે મહિના પહેલા એ લોકો આવી અને તાલુકા લેવલે ગામડે ગામડે જઈ અને વ્યક્તિના સંપર્ક કરવા, કારણ કે એ અગાઉ જાહેર થઈ ગયેલા હતા ઉમેદવાર. ભાજપ અને કોંગ્રેસે લાસ્ટમાં ઉમેદવાર જાહેર કરતા, કારણ કે પબ્લિક પણ દુવિધામાં છે કે હજી આ લોકો કેમ આટલો નિર્ણય લઈ શક્યા નથી. પરંતુ જ્યારથી કિરીટભાઈનું નામ ડિક્લેર થયું અને એમનું ફોર્મ ભરાણું, ત્યાર પછીથી જે પ્રવાસ એ લોકોએ ગામડે ગામડે ચાલુ કર્યા અને મિટિંગોને જે કરતા, કારણ કે સ્ટાર્ટમાં તો એવું લાગતું હતું કે આમ આદમી પાર્ટી બાજી મારશે, પણ હાલની પરિસ્થિતિ છેલ્લે જોતા એવું લાગે છે કે પરિવર્તન આવ્યું છે, માણસને સમજ આવી છે. કારણ કે જે આમ આદમી પાર્ટી છે એ કોઈ સ્થાનિક નથી. બીજા નંબરમાં કે કિરીટભાઈ એક વખત અહીં ચૂંટણીની અંદર ઉમેદવારી નોંધાવેલી, પણ ત્યારે એ હારી ગયેલા હતા, પણ છતાં એ પબ્લિકના સંપર્કમાં હતા. સમાજ ગ્રામને તાલુકા જિલ્લા લેવલે તાલુકા લેવલે બે જગ્યા પર ભાજપની સરકાર, વિસાવદર નગરપાલિકાની અંદર ભાજપની બોડી હોય, એ પણ કિરીટભાઈના માર્ગદર્શન નીચે જ આખી ટીમો તૈયાર થયેલી. અને આ વખતે પણ આ ચૂંટણીની અંદર વિધાનસભાની અંદર જેમ બને વધારે મતદાન થાય એવા પ્રયત્નો ભાજપ પ્રેરિત બધા કરેલા છે. એટલે હાલની પરિસ્થિતિ જોતા અને એવું લાગે છે કે મતદારો છે એ અત્યારના બહુ હોશિયાર થઈ ગયા છે. એને કળવો કઠિન થતો હોય છે. તમારી સાથે બેસીને તમને કહે કાંઈ ને કરે કાંઈ. અને બીજા નંબરમાં કે થોડોક અહીંનો સ્થાનિક ઉમેદવારનો પણ પ્રોબ્લેમનો પ્રશ્ન હતો, પણ મોવડી મંડળ જે આવીને ભાજપના મિનિસ્ટરો આવી અને અહીંયા આવીને ઘણું વાતાવરણ બધાનું સંકલન કરી અને સારું કરી ગયા છે. હવે પ્રશ્ન તો અહીંયા જ છે કે હવે એક જ દિવસ કાલનો બાકી છે, 23 તારીખે બધા ઘટમાં આવી જશે. પણ તમે જે પ્રશ્ન કર્યો છે કે શું છે, પણ અમે જોતા એવું લાગે છે કે એ લોકોએ ગામડાની અંદર આમ આદમી પાર્ટી વાળાએ ખેડૂત લોકોને એવી રીતે ભરમાળ ઊભી કરી અને ગુમરાહ કર્યા છે કે એને આવું કરશે, ભાજપ આમ કરે છે, ભાજપ તેમ કરે છે, ભાજપ આવું કરે છે. પણ ખરેખર વાસ્તવિકતા એવી હોતી નથી. આજે તો વિરોધ પક્ષ સ્વાભાવિક રીતે કોઈનો વાત કરતા જ હોય છે, વિરોધની કોઈની સારી વાત તો કરતા ન હોય. પણ એવી આશા સેવાઈ રહી છે અત્યારે કે ભાજપ છે એ કદાચ બાજી મારી જાય તો કોઈ નવાઈ નહીં. બીજુભાઈ, એક વાત એ કહો કે આમ તો નીતિનભાઈ રાણપરિયા છે એ ભેસાણના, તો ભેસાણમાં નીતિનભાઈનો કરંટ ચાલ્યો છે, કોણ મજબૂત તમને લાગે છે ભેસાણમાં? નીતિનભાઈનો એવું છે કે નીતિનભાઈ છે એ કદાચ ત્યાં માટે ભેસાણ માટે સીમિત હોય,
પણ ભેસાણ તાલુકો નાનો, એના ગામે ટાઉન નાના છે. અને અત્યારે ગામ તમે જુઓ, વિસાવદર ની અંદર એના કરતા ડબલ તાલુકો મોટો છે. રાણપરિયા ને અહીંયા તો નીતિનભાઈ ને કોઈ ઓળખતું પણ ન હોય. ઓળખતા હોય કદાચ એના કોંગ્રેસના કાર્યકરો હોય, એ લોકો ઓળખતા હોય, પણ એ તો ત્રીજા સ્થાને છે. એનો તો કોઈ અવકાશ નથી કે કોંગ્રેસ ચૂંટાઈને આવે, એવો કોઈ અવકાશ જ નથી. કારણ કે એમના જે કાર્યકરો જે હતા, પ્રચારમાં જે આવ્યા હતા, એ લોકો પણ એવું કહેતા હતા કે તમે નીતિનભાઈને મત ન દો તો કાંઈ નહીં, પણ આમ આદમી પાર્ટીને મત દેતા નહીં, એવા પણ સુર અમને જાણવા અને સાંભળવા મળેલા. તમારું ગણિત શું કહે? નીતિનભાઈ કેટલા મત લઈ જશે? કારણ કે એના પર જ આખું ગણિત છે. નીતિનભાઈ વધુ લઈ જશે તો ગોપાલભાઈ નીતિનભાઈ વધીને 8 થી 10 હજાર ની અંદર કદાચ રહીએ. કારણ કે એમાં છે, અમુક ફેક્ટર કામ કરતા હોય છે, જ્ઞાતિવાદ કામ કરતો હોય છે. એ એના વિસ્તારમાં પોતે કોઈ સેવાના કાર્ય કોરોનામાં કર્યા એવું કહે છે, તો એ પણ કામ કરતું હોય છે. એક વાત જણાવો કે ભેસાણમાં ઓવરઓલ આમ આદમી પાર્ટી ચાલી હશે કે ભાજપ વધારે ચાલી હશે? આમ આદમી પાર્ટી ચાલે, પણ એની સામે અહીંયા જે છે એ નીતિનભાઈ રાણપરિયા જે છે એનું જે ગ્રાઉન્ડ છે તોડે એટલે ભાજપને આખર ફાયદો રહે. પણ જ્યાંની ટક્કર છે ને થોડીક વધારે, કદાચ ત્યાં એને લીડ ન મળે, ભાજપને ભેસાણની અંદર કદાચ લીડ ન મળે એવું બની શકે. કારણ કે ત્યાંના ઘણા એવા પ્રશ્નો એ લોકો હતા, બેંકના જે કંઈક એના પ્રશ્નો જે હતા, એવા ઘણા પ્રશ્નો એ લોકોએ ઉભા કરેલા. એટલે બેંકમાં જઈ અને ખોટો ઉબાડો કર્યો, આવું કર્યું, તેવું કર્યું. જોકે એ લોકોને તો ફાવટ છે બોલવાની કરવાની, એટલે કરે ને કહી શકે. પણ ઓલ ઓવર જોતા અમે તો એવું વિચારી રહ્યા છીએ, સર્વે જોતા સ્થાનિક, કે ભાજપ છે એ વિજય થાય એવું દેખાઈ રહ્યું છે અમારા મતે. ગીજુભાઈ, ભારતીય જનતા પાર્ટી લીડ લેશે તમારા મત મુજબ કયા વિસ્તારમાં લેશે? જેમ કે બિલખા છે, જુનાગઢ ગ્રામ્ય છે, ડુંગરપુર છે, કયો વિસ્તાર તમને લાગી રહ્યો છે? જુનાગઢ ગ્રામ્ય જે બિલખા વિસ્તાર છે અને વિસાવદર ટાઉન સિટી, એમાંથી એમને 100% લીડ મળે એવું અમારું માનવું છે. અને જે વિસાવદરનો અને અન્ય જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં તમે શું જુઓ છો? હાલો, જી જી, અવાજ આવી રહ્યો છે. વિસાવદર ગ્રામ્ય વિસ્તાર છે, વિસાવદર ગ્રામ્ય વિસ્તાર, ત્યાંની પરિસ્થિતિ તમે શું આંકી રહ્યા છો? ત્યાંની પરિસ્થિતિમાં અમુક એવા ગામ છે કે જે ગામની અંદર એ લોકોએ એનું પોતાનું ગ્રાઉન્ડ બનાવ્યું હતું, પણ છેલ્લે પાછળના દિવસોની અંદર અંદરના આમ આદમી પાર્ટીના અંદરના વિખવાદ ઘણા ઉભા થતા એનું મોરલ ઘણું વિખાણું છે. ગીજુભાઈ, તમે જુઓ કે 1,48,000 નું મતદાન થયું છે. એમાં આપણે ચાલો તમે કીધું 8-10 હજાર રહેશે નીતિનભાઈના, એ 8-10 હજાર હું કટ કરી નાખું અને બીજા આપણે ચાલો 5,000 અપક્ષના પણ કટ કરીએ, એટલે 38 ને બીજા ચાલો 8 કટ કરી નાખીએ, તો 1,30,000 માં સીધા બે ભાગ પડશે, ભાજપ અને આપ. તમને શું લાગે છે હાર જીતનો તફાવત કેટલો હશે? બહુ લાંબો ડિફરન્સ નહીં રહે. જોતા હાર જીત થશે, ગમે તે પક્ષને માનીએ છીએ ત્યાં લગી 8 થી 10,000 કે 10-12 હજારની લીડમાં કદાચ ડિફરન્સ આવે તો આવે. બાકી લાંબી સરસાઈથી કોઈ લીડ મેળવી જાય હાલે એવા વર્તન તો નથી. તમારે ત્યાં જયેશભાઈ રાદડિયાએ પણ ખૂબ મહેનત કરી, તો તમને લાગે છે જયેશભાઈ કે રાદડિયા એની મહેનત રંગ લાવશે? એમના કારણે લોકો વધારે મતદાન કરશે? જી, જયેશભાઈ ખૂબ સારી મહેનત કરી છે અને વ્યક્તિગત એના સમાજની અંદર જઈને પણ સારી મિટિંગો કરી, અને જે માણસો કદાચ માની લ્યો કે કોઈ અમુક વિમુખ હતા અથવા જે આમ આદમી પાર્ટી સાથે હતા, એને ઘણા ડાયવર્ટ કર્યા છે. એને છે કૌશિકભાઈ વેકરિયા છે, જયેશભાઈ રાદડિયાએ સારી મહેનત કરી, રાજેશભાઈ ચુડાસમા સાંસદ સાથે રહીને બધી મિટિંગ મેળવી છે. પછી ભાઈ ધવલભાઈ દવે જે રાજકોટ અમદાવાદ થી ગાંધીનગર થી જે આવેલા, એ લોકોએ બહુ સારી પ્રચાર અને પ્રસાર કર્યો છે. એ જોતા જ એવું લાગે છે કે આમ આદમી પાર્ટીને અહીંથી કદાચ જાકારો મળે ને ભાજપ વિજય થાય.
આ શંકરસિંહ બાપુની પાર્ટી પણ મેદાને હતી, કોઈ ઉકાળ્યું છે એમણે કે પછી હજુ સુધી લોકો ઓળખતા નથી એમને? કોને? શંકરસિંહ બાપુની પાર્ટી પ્રજાશક્તિ ના ના ના, ડેમોક્રેટિક પાર્ટી. એનું કોઈ અસ્તિત્વ જ નથી, અહીંયા કોઈ અસ્તિત્વ જ નથી. એ તો કોઈ નામ કે ચિત્રમાં જ નથી. અત્યારની સ્થિતિ પ્રમાણે સોશિયલ મીડિયામાં તેવું ચાલી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે, ને ધરાતર પર તમે શું કહો છો? હોઈ શકે, આજે હું પણ એવું કહી શકું કે ફલાણા કોંગ્રેસ જીતી રહી છે, ભાજપ જીતી રહી છે, પણ આ તો અમારો સ્થાનિક લેવલનો જે મતદારો પાસેથી કે કોઈ સંગઠન છે, કોઈ સમાજ છે, કોઈ એનજીઓ છે, એ લોકોને વાતે મળતા વાત કરતા એ લોકો પાસે એવું જાણવા મળ્યું છે કે અમારું આ જે છે એ અમને ભાજપ પ્રેરિત વધારે દેખાય. છેલ્લા સમયમાં કોઈ પાટીદાર વડીલ સામે આવ્યા હતા, એમની પણ કોઈ બાઇટ ફરી હતી, અને એ પાટીદાર વડીલ કહેતા હતા કે એક સારો હીરો મેળો છે આપણને ભાજપમાંથી, હવે એને જીતાડવાનો છે. તમને લાગે છે છેલ્લી ઘડીમાં પાટીદાર સમાજના મત ભાજપ તરફ ડાયવર્ટ થયા મોટા પ્રમાણમાં? ઘણા થયા, ઘણા મિનિસ્ટરો આવી ગયા, હર્ષભાઈ સંઘવી આવી ગયા, રાઘવજીભાઈ પટેલ આવી ગયા, એવા ઘણા આવી ગયા છે જે ટોપના કહેવાય લેવલના, એવા કક્ષાના બધા મિનિસ્ટરો, મંત્રીઓ, ધારાસભ્યો, સંસદો આવી અને બધાએ પોતાના સમાજની અંદર હોતે. કુંવરજીભાઈ બાવળે આવ્યો તો એ લોકોએ મને કોળી સમાજ છે તો એ લોકો સાથે બે મિટિંગ કરી અને એને કીધું. ચંદુભાઈ મકવાણા છે, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તો એને દલિત સમાજમાં એની રીતે એનું કામ કર્યું. વિપુલ કાવાણી છે, જિલ્લા પંચાયતનો સદસ્ય, તો એને પોતાની જે જિલ્લા પંચાયતની સીટ કે બુથ એનું જે છે એરિયા, એની અંદર કામ કર્યું. બધાએ પોતાના પરિબળો કામ આમાં થઈ શકે, કારણ કે એક વ્યક્તિ કે એક પરિબળ કોઈ કામ કે એક સમાજ કોઈ કામ કરી શકે અને કોઈ પક્ષને ચૂંટાવી શકે, એ વસ્તુ પોસિબલ નથી. ઇતર સમાજનું જેટલું સંકલન બીજેપીએ કર્યું છે ને એટલું એમના હિતમાં છે. મારે એ જાણવું છે કે જિલ્લા પંચાયત બેઠકોને લઈને તમે શું કહેશો? કારણ કે ભાજપે પહેલાથી જ આ માઇક્રો મેનેજમેન્ટ વાપર્યું હતું. જિલ્લા પંચાયતની બેઠકો મંત્રીઓને અને મોટા નેતાઓને સોંપી હતી કે તમે ભાઈ આટલા ગામડામાં જિલ્લા પંચાયત બેઠક તમે સંભાળી લો. તમને શું લાગે કે કઈ જિલ્લા પંચાયત બેઠકોમાં ભાજપ અત્યારે આગળ જોવા મળી રહ્યું છે? સરસઈ બેઠક જે છે એમાં ભાજપ આગળ જોવા મળે. માની લ્યો કરશનભાઈ વાડોદરિયા કોંગ્રેસ તાલુકા પ્રમુખ જે છે, એમના જે ચંદ્રિકાબેન જે અત્યારે હાલ જે જિલ્લા પંચાયતના સદસ્ય છે, એ વિસ્તારમાં એના મતદાર કે એના જે ચાહકો કે એનો જે વર્ગ હોય એમાં એને પોતાની રીતે મહેનત કરી હોય એવું માની શકાય. બાકી મોટી મોનોપરીની સીટ છે તો એમાં કદાચ કોઈને લીડ મળે કે ન મળે એવું થઈ શકે, કારણ કે એ વિસ્તાર છે આખો જ્ઞાતિવાદ પટેલ જ્ઞાતિનો છે, એટલે પટેલ જ્ઞાતિની અંદર અને ખેડૂત વર્ગ છે. બસ ખેડૂત વર્ગ જે છે એને આને ઘણા પ્રયત્નો એવા કર્યા. યાના બધાને એ લોકોએ હોદ્દા આપી દીધા આમ આદમી પાર્ટી વાળાએ કે તું જિલ્લાનો તાલુકાનો પ્રમુખ ને આ તે, કારણ કે જેને કોઈ નહોતા ગણતા એને બરકીને એને પોતાની ભેગા લીધા, એવું કરેલું છે તાલુકાની અંદર. તો ઓવરઓલ તમને લાગે છે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જે ભાજપે આખું ગણિત બેસાડ્યું હતું, જે કામે લગાડ્યું હતું, એ કદાચ એના ફેવરમાં ચાલી રહ્યું છે? 100% ચાલે. કારણ કે કિરીટભાઈના સંકલનથી અને કિરીટભાઈની રાહબારી નીચે જ બધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ને નગરપાલિકા બધી જગ્યા ઉપર જે સીટો દેવાય કે જે ટિકિટો જે ઉમેદવારો ચૂંટાણા છે એ બધા કિરીટભાઈના વફાદારીથી અને કિરીટભાઈની સાથે જ છે. અત્યાર સુધીની ચર્ચામાં અલગ અલગ વાતો સામે આવતી રહી છે. એમાં પછી બોગસ વોટિંગની પણ વાતો સામે આવી, અલગ અલગ ભાજપના નેતાઓ અને ઘણા અધિકારીઓની પણ વાત સામે આવી. તમે આ વખતેની ચૂંટણી કેમ જોઈ? કેમ કે વર્ષોથી તમે ત્યાં ચૂંટણી જોતા હશો, કેશુબાપાનો સમય હોય. આ વખતેની ચૂંટણી તમને કેટલી અલગ લાગી, કયા કારણોસર? આવી ચૂંટણી તો ક્યારેય જોઈ જ નથી એમ કહી તો ચાલે. કે હાલ જે વસ્તુ આ વખતે જે એક મધ્ય પેટા ચૂંટણી જે છે એક જ સીટની અહીં વિશ્વાસ આપણે, તો એની અંદર જે આવી રીતે ચૂંટણી લડી શકાય કે આવી રીતે ચૂંટણી લડતા છે એવું તો દેખાવામાં મારી લાઈફમાં મેં પહેલી વખત જોયું.
પણ જે વાત કરે છે વોટિંગ કે બોગસ વોટિંગ કર્યું, આ તે કર્યું, હવે એનો તો એવિડન્સ આપણી પાસે તો કોઈ છે નહીં, એટલે એના ઉપર તો આપણે જઈ નહીં શકીએ, કોઈને કહી શકીએ કે આ પક્ષે બોગસ કર્યું, ઓલા પક્ષે બોગસ કર્યું, એ તો કોઈને કહી ના શકાય આપણાથી. ઘણી આપણે ચર્ચા કરી. છેલ્લો સવાલ એ પૂછવો છે તમને કે ભારતીય જનતા પાર્ટીએ જે મંત્રીઓ ઉતાર્યા, મોટા નેતાઓ ઉતાર્યા, અને તમે પહેલાની સ્થિતિ જુઓ, જેમ કે ભૂપતભાઈ આમ આદમી પાર્ટીમાંથી જીત્યા તો એણે વંડી ટપી ભાજપમાં આવી ગયા. હર્ષદભાઈ કોંગ્રેસમાંથી જીત્યા હતા, એમણે પણ વંડી ટપી ભાજપમાં આવી ગયા. તમને મારે જાણવું છે કે લોકો વચ્ચે શું એવી ચર્ચા થાય છે કે કોઈને પણ ચૂંટીએ ભાજપમાં વ્યા જાય છે, તો આ વખતે ભાજપને લઈને આવીએ? શું આ એક મેસેજ લોકો સુધી પહોંચી ગયો હતો મતદાન પહેલા? જી, હવે એક ગામડા રૂરલની અંદર એક એવો હવા ફેલાણી કે ભાઈ આ વ્યો જાય છે ભાજપમાં, કોંગ્રેસ વાળો ભાજપમાં વ્યો જાય, આમ આદમી પાર્ટી વાળા ચૂંટણી ભાજપમાં, તો પછી હવે એવું એક જ કામ કરીએ કે આપણે ભાજપને મત દઈ દઈએ તો કોઈને ક્યાંય જવા પડવું જ નહીં. ભાજપ ગમે ને ખરીદી લેતી હોય કે ભાજપ સાથે કોઈ વ્યા જતા હોય બીજા પક્ષના ધારાસભ્યો, આપણે ચૂંટીને મોકલીએ નહીં, એ લોકો એનું પોતાનું ગ્રાઉન્ડ જાળવી નથી રાખતા, તો પછી હવે એક જ કામ કરવાનું રહે કે આપણે ભાજપને મત આપો, એટલે ભાજપને બીજા કોઈને ખરીદવાની કે કોઈને પક્ષ બદલી કરવાનો અવકાશ જ ન રહે. જે તો ઘણી ચર્ચાઓ કરી આપણે. તમારી સાથેની વાત પછી હું એ તારણ પર આવું છું. તમે જે કહી રહ્યા છો એ મુજબ કે ભારતીય જનતા પાર્ટી ત્યાં અમુક 5,000 આજુબાજુની લીડ સાથે જીતે તો નવાય નહીં ને. CR પાટીલ જયારે આવ્યા હતા ત્યારે તેમણે પણ એ કહ્યું હતું કે આપણે 7,000 મત વધારે લાવવાના છે, બરોબર? એટલે આમ તો 7 ની એને એવું કહ્યું હતું કે 7,000 મત વધારે છે આપણીથી, એટલે આપણે 5,000 જેટલા મત વધારે લાવવાના. બાકી કોંગ્રેસ પણ કદાચ 16,000 થી આજુબાજુ કંઈક એમાં પણ વધે તો અંતે આમ આદમી પાર્ટીને નુકસાન છે, કદાચ એમનું એ ગણિત હતું. જોઈએ શું થાય છે, પરિણામ શું આવે છે. જી જી, આપ કઈ કહી રહ્યા હતા, કઈ કહેવું છે આપને? જી, આપ કઈ કહી રહ્યા હતા? ના બસ કઈ નહીં, આપણે પૂછ્યું ને જવાબ દીધા, બાકી તો ઓલ ઓવર હવે બધું તો શું છે. અત્યારે મેં પહેલા જ શબ્દોમાં કીધું કે અત્યારના મતદારને કળવો ને એ કોઈ પણ માટે મુશ્કેલ બની ગયું છે. કે છે કાંઈ, કરે છે કાંઈ, બેસે છે ભાજપમાં, કરે આપનું પાર્ટીનું, બેઠા હોય આમ આદમી પાર્ટીમાં, કોંગ્રેસમાં, કરે ભાજપનું. અત્યારે આમ તો તમારો વિસ્તાર છે એની તાસીર સામા પવને ચાલવાની છે. તમારો વિસ્તાર સામા પવને, એ તો વર્ષોથી એવું ચાલ્યું આવેલા છે કે વાં જે સત્તા બેઠી હોય ને એનો વિરોધ પક્ષનો જ અહીંયાથી ધારાસભ્ય ચૂંટીને મોકલે છે, અને તાલુકા આજે પણ એનું પરિણામ ભોગવી જ રહી છે. જે વિકાસ કે કોઈ ઇન્ડસ્ટ્રી કે કોઈ ઉદ્યોગ માટેની જે અપેક્ષા છે ને એ આજની તારીખ સુધી વિસાવદર તાલુકાને કશું મળેલું નથી. જી ધન્યવાદ, આપ અમારી સાથે જોડાયા. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તો આતા વિસાવદરના સ્થાનિક પત્રકાર, તેમની સાથે વાત કરી. કોઈ કહી રહ્યું છે કે ભાઈ ગોપાલભાઈની વાંસળી વાગશે, કોઈ કહી રહ્યું છે કે કિરીટભાઈનો કરંટ ચાલશે, કોઈ કહી રહ્યું છે કે નીતિનભાઈ આ બંનેને નકુચામાં લઈ લેશે. પણ ધીમે ધીમે જેમ જેમ પરિણામ નજીક આવી રહ્યું છે તેમ તેમ અમે પત્રકારો સાથે વાત કરી રહ્યા છીએ, ત્યાંના સ્થાનિક લોકો સાથે વાત કરી રહ્યા છીએ. બની શકે કોઈ એકનું જજમેન્ટ, કોઈ એકનો અંદાજ સાચો પડે અને એ આપણે અત્યારથી કહી શકીએ તો લોકો સુધી પણ વાત પહોંચે. આપનું શું કહેવું છે એ પણ કહેજો. કેટલાય લોકો ત્યાંના સ્થાનિક હશે, કેટલાય લોકો પોલિટિકલ પાર્ટીઓ સાથે જોડાયેલા હશે. આપનું ગણિત શું છે એ પણ કોમેન્ટ બોક્સમાં આપ લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.